જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર બીજી સાઈડ બ્લોગમાં. તો આજે આપણે ડુંગળીના શ્રી ગણેશ કરી નાખ્યા હે. સાંજે મૂકવાની હે ભૂજ, એટલે અત્યારે સાફ કરી છે. મોટર ચાલુ કરી લઈએ આપણે, કેમ કે પહેલાં બાપો સાફ કરતા હતા, પણ હવે પહેલાં ધોઈ નાખી તો રેતી થોડીક ઓછી થઈ જાય. બીજે લાઈન ચાલીને ઊભો હોય અને ગયા તો એને દવા લેવા રત્નલ ખામ થોડુંક જવા દે, ગરમ આવશે. લાઈન તપેલા છે ને એવો ના, એમને બાપા સાફ કરે, પણ થોડીક ધોઈ નાખીને પહેલાં તો ગારો ઓછો થઈ ગયો. ગારો ઓછો થઈ ગયા ને આ એમાં ભર પાણી પહેલાં ધોઈ નાખી જરાક પીપળાને. ચાલો ધોઈ નાખી પછી મળી ખણી. હવે હું ઉખેડી લીધી. આપે હતા નહીં, આપે ગયા હતા દવા લેવા, થોડાક લેટ થઈ ગયા. હવે 1 વાગે તો બપોર વાગે થોડીક ઉખેડશું ને એ બતાવશું. અત્યારે જેટલી ઉખડી ગઈ ને એટલી સાફ કરી નાખીએ પહેલાં. ના હવે ઉખેડ નથી, પહેલાં ખાઈએ અહીં. હવે બે આમાં રાખ ડુંગળી રાખી અંદર ધોઈ નાખે, થોડીક હેલી પડી જાય સાફ કર્યાની. તો અહીંયા ઓરો જ પાથર ને ઢુકડો અહીંયા કણ હાલ પા હવે બધું કરી નાખ્યું, કાંઈ એટલે બાકી નહીં હોય. પપ્પા પાલ પાથરે આમળે જવા દો મિત્રો. અત્યારે વાગી ગયા 3 અને હું આવી હતી ચાય લઈને. હજુ હું હજી બાકી હું પીવામાં, ચાય પીવામાં. મમ્મીએ ને માએ ને પપ્પાને પી લીધા. પપ્પા લખે માર્કલ કરું, માર્કલ લખતું નહીં. હા માર્કર કરે. હોલ થઈ ગયા બધેમાં? આ બધે થઈ ગયા, કરી લીધા. 5 થી જ કીધા હશે ને. લખવાનું આપે ને બિયાર નો માર્કો. ક્યાંય આપડી ડુંગળી આપા આવે બે બિયાર ના માર્કા આવે તો માન લેવાના આપડી ગયા. હા એટલી થઈ ગઈ ને. આજી બાકી પડી ચાય પીના અરે માર્કા કર નાખા. હા ભલે વેલા ચાલો હું ચાય પી લઉં, નકા ઠરી જશે ચાય. બંધાણી માણસ પપ્પા જબલેમાં હોલ કરે. આ જબલેમાં પહેલા હોલ કીધા હતા, પણ એ મોટા થાય એટલે હવે આમાં કરે છે. આજે 1 બાચકો ભર્યો. બાચકો નહીં, જબલો. બાપા આયા ડુંગળી સાફ કરવા. હા સરકારી નોકરી. આજથી અમારે સરકારી નોકરી થઈ ચાલુ ડુંગળીની. હા આખા શિયાળા માટીની. રોજ તમે બ્લોગમાં ડુંગળી જોવા જડશે. એટલે આપે સાફ કરી આપે ને જડે જ ને ડુંગળી જોવા. લે થઈ ગયા. હવે એક જ થઈ ગયા ભાઈ. હાલો હવે આમાં તો માર્ક કરી નાખ. હા બિયાર નો લગાવી દે. આમાં એ કરી રાખી, એમાં એને રાખી દેતી. તો આમ સાફ કરવી પડે ને. આ વાહે હુકલ હુકલ પાંદડા હોય ને એ કાઢી રાખી. બહુ મહેનત હે ભાઈ. હા જો પછી આવી મસ્ત લાગે. વધારે લેક્ચર સાંભળો તો આપણા શ્રી રાજેશભાઈ શંભુભાઈ આવી ગયા. આ રાજેશભાઈ નહીં, શંભુભાઈ. હાલો બાપા કણે લેક્ચર સંભળાવશે ડાયરેક્ટ કહે. બાપા શું કહે કેશો? ડુંગળી સાફ કરીએ છીએ. એમને કાંઈક કે ઘણી મહેનત કે મહેનત તો કરવી પડે ને. મહેનત વગર શું હાલે ભાઈ? મહેનત વગર માં કોઈ લે નહીં. મહેનત તો પાડ કાઢી નાખે એટલી કરવી પડે. આંખો બળે, શીખવું આવે,
શરદી રેતી થાય આવે તઈ ડુંગળીનો બાજકો ભરાય. હા હા પહેલાથી લઈએ થાય સેડા થાય કરવણ આવે છે આમાં ધોઈ હતી યો તો તમે હાથ ડુંગળી. નાખીએ ભાઈ સતી કે આ થાય પણ સાફ કરીને હાથ અમે લોહી નાખીએ એટલે ટેન્શન લેતા નહીં લોહી નાખીએ આ વળી જો ઘણા વળી એમ તો થાય ભલે શરદી તો હમણાં તો એમ જે હવામાન ના લીધે તે થઈએ પાણી સાટવા જાઉં હોય પપ્પા? હા હા ઓ આવે ને ભાઈ આવે હે જો લાઈન ખેંચાવશે. હાલો હું એ ડુંગળી સાફ કરું. લાવો લઈ લઉં ડુંગળી સાફ કરવાનો, પછી ટ્યુશન જવાનું હોય. પાછી શેકો ખાવાની આવે. હા એ શીખવું આવશે, શરદી એ થશે. હાલો તો મિત્રો અત્યારે વાગી ગયા 4 અને મારે જવાનું ટ્યુશન અને વિદિત જો બેઠો બેઠો ઉધરસ ખાય. કા વિદિતભાઈ શરમ આવે છે? પહેલી વાર વિડીયોમાં આવો હતું ના તો કાંઈ નહીં ઉતરાવતી. હા જરીક માસ્ક નીચે ઉતારીને બોલો કાંઈ. કાં નથી સંભળાતું? સંભળાય તો હોય બરોબર, કાંઈ બોલવું હોય તો ચાલો ડુંગળી સાફ કરો, દઈ જા શરદી દર્દ થાય. 5 વાગે આવી જા ભરાવી. હા 5 વાગે આવીશ. ભવ્યાંશે આવશે. હા આટલી સાફ કરી લેતા સુધી હમણાં વરી આવશે. 6 વાગે આવશે રપાટે વરી આવીશ. 5 વાગે ડાયરેક્ટ થેલી લઈને જલ્દી આવીશ. શું ચારા નથી કાઢવાના મારા? જો વિદિત બેઠો બેઠો ચારા જ કાઢે રો મારા. મમ્મી ચારા કાઢે? મેં તો એમ કીધું બહુ જ છે. તું કર વેલા સાફ કર, તું મારા ચારા ના કાઢ. સાફ થઈ ગઈ ડુંગળી ભરવાની ચાલુ કીધી હા ભાઈ બાપા બાંધે આવી લ્યો થોડી ખરખા થડ કરીને જવા દઈ. આમ ભરવાની એ પણ કોઈ કેમેરો ચાલે વાળો હોય ને એટલે મેળ નથી પડતો. બ્રિજેશભાઈ આવે ત્યાં થાય. પંદર 7 આમે ઘણો ભર્યો તો ઓછો હોય જાય ને 3 ભરાઈ ગયા. આપણે જોખી નથી હલાવતા, આપણે કાંટાની સગવડ એટલે જોખી ન હલાવી. 16 કિલોના થાય, એક 18 કિલોનું છું. 16 380 એટલે 16 ને 400 જેવું રાખી અને 16 કિલો એને ફિક્સ ભરતી કરી નાખી. 16 290 16 300 થયું. 16 કિલોનું પેકિંગ બરાબર. હમણાં હવે ક્રિયા અને વિદિત આવે. હવે જો આપણા બ્રિજેશભાઈ ચાલેવાર આવી ગયા, હવે વાંધો નથી. હવે જો આ ચાલે બાચકો ક્રિયા ભરે. આમ બતાવો બધા આવી ગયા ને પસાડો બરાબર. 16 કિલો આવી જાવ જોવે. બસ 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 ક્રિયા ભરાવે જો. હા બાપા બાંધે કેમ કે આમ પ્લાસ્ટિકથી બાંધી નાખીને તો વાંધો ના આવે. વજન ચાલી જાય આમ ના કહો હું મજૂર પાસે એમને એમ ઘા કરે એટલે આપણે કણાને તૂટી પડે. એટલે આપણો ગમે એવો માલ હોય એની લીજત બધી જાતી રહે. એ બાચકા ભરે એમ અમુક જગ્યાએ સણીના કોથરા ભરે પણ અમે સણીના નથી ભરતા. સણીવાળા બાચકા મોંઘા પડે હવે. પહેલાં ઘણા ભર્યા પણ એ બાચકો એક આપે ને પડે 14 રૂપિયા 13 રૂપિયા 14 રૂપિયા. ના પડે આપે ને 5 રૂપિયા 4 રૂપિયા પડે આપે ને. માલ હરખો દેખાય નહીં. આમાં પાછો માલ હરખો દેખાય ને બધો ગાય ઉપાડી લે. શનિવારો તમારો તેમાં દગો બધો હાલે, આમાં ના હાલે. આમાં તો માલ બધો તમારો આરીસાના વાળા દેખાય કેવો મૂકીએ નહીં પણ તોય અમુક ખેડૂત એવા પડ્યા એ મૂકતા હોય. બસ હવે પછી રાખ્યો ને કે ઉપર ને રાખી દો, થોડું થોડું રાખો. જોઈએ કેટલા કિલ્લા થાય. હાલો એટલો થાય. હા 15 800 થોડુંક નાખી દઈએ એટલે એટલું નાખી દે. 16 200 થઈ જાય. 16 200 થઈ ગયું. હાલો 16 90 એકાદી પાળ ના નાખી દે થઈ જાય. ઉતાર લે ભાઈ, એક પાળ નાખી દે એટલે 200 થઈ જાય. 16 200
ફિક્સ 16 કિલા, એક જ 18 કિલોનો થયો. હવે એ ભરે એ મજા આડે વધારે ભરાઈ ગયો, નીચેથી પકતો ભરાણો હોય. હવે ઉપર 17 કિલા તો આરામથી આવી ગયા, થોડોક પકતો ભરાય તો 16 કિલો લેવાનું બરાબર હે. નાનકું પેકિંગ હોય ને ચપાટે ઉપડી જાય. સકડી આવી ગઈ ભાઈ આપણી. બાજકા 6 ભરાણા હે, 105 કિલા. જો ડુંગળી ભરવાનું ચાલુ હે. સગડીમાં ડુંગળી ભરાય. હું મમ્મા હું જાઉં છું. તો તાને ઓના માથે રાખી છે ને? પાણી ના હોય તો કાંઈ ના થાય. પાણી નથી, એક ટીપું નહીં. ક્યાં પાણી? બપોરે ધોઈ નાખી છે અગાની, પાછી તેવા લુગડા સાફ થઈ ગઈ. ભરાઈ ગઈ ડુંગળી. લુગડા સાફ થાય એમ પાણી રહે, પાણી હોય તો નીકળી જાય. ભાઈ ડુંગળી ભરી ગયો સકડો. આપણે જવાનું પાણી છાંટો. હવે માથે વિદિતભાઈને કહી દો લાઈન દે, હાલ નીચે ઉતર. આ કુંડિયાને કેદી હાજો થનાર હોય. ખારો થાય. હાલ હું ચાલુ કરી હું જાઉં ઉપર ભલે. હલો પાણી છાંટી લઈ. વળી પાછું ફોનમાં ક્યાંક પાણી પડે. હમણાં રોજ ફોનમાં એક ફરા પાણી ઉડે. ચલો પાણી છાંટી બસ મળી હાંચી. અયો ભવ્યાસભાઈ અત્યારે મોડા આયા હે. આવડો મોડો આવ્યો તો કઈ કહેતો તો ડુંગળી સાફ કરાવવા આવું. ડુંગળી સાફ કરાવવા આવનારો હતો મારો દીકરો ભાઈ. ડુંગળી સાફ કરાવતો હતો પણ જો હવે આયા જો. હા હમણાં બધીની તબિયત એવી લૂ છે ને, બધા ઠો મંડ્યા પડ્યા. હું આમ એ આવડો મોડો કેમ આવે એમ કહું. નાસ્તો લઈ આવ્યા તું. બહુ લકાડે નહીં બોલે ભાઈ. અત્યારે મજા નથી આવતી કોઈને. જો હવે નાસ્તાનું નામ પડ્યું તો ક્યાં હે? ક્રિયા કે નાસ્તો લઈ આવે એટલે જાય. હાલો હાલી હાલો ઘરે હાલો. એટલે તો મિત્રો અત્યારે વાગી ગયા સાંજના 7 અને ભવેશભાઈ અહીંયા નાસ્તો કરે છે. જો મમરાનો નાસ્તો. ભવેશભાઈ કેમ મજામાં ને? ક્યાં ફરે? ખમો 1 મિનિટ. તો લાઈક કરો, શેર કરો. હા જાયફળનો મમરાનો નાસ્તો. કેમ મમરા ખાવો આવો કે? હા મામાની ઘરે કે? હા મીરાબેન પહેલા આવશે, કોઈ આવશે કે નહીં આવે મમરા ખાવા. તે ભવેશને ભૂખ લાગી. પાડીએ કહેતો તો ભૂખ લાગી. હવે મમરા ખા ભવેશ. જો ડબ્બામાં લઈને બેઠો હોય. તો હવે હળદર વાળું દૂધ બનાવ્યું હોય. ઉધરા થઈએ બધાને એટલે જો ભવેશ દઈ ગયો હોય. જો અહીંયા કણે તો વિદિતને મળતી નથી. વિદેશી નુસ્ખા ચાલુ હોય. જો આ બધાનું રખાઈ ગયું દૂધ. વિદેશ બાર ઢેવો બંધ નથી. હા જો વિદિતભાઈ બેસી ગયા. દે પત્થર ઠરી ગયા. હાલો પી લો લક્ષ્મીભાઈ. કેમ ઓછું ભાવે? બરે હોય બરબર તો પીવાય ને. હા ગરમ ગરમ પીવાનું હોય ભવેશ. જો માં ત્યાં રોટલી બનાવે. કેમ એની બેન રોટલી બનાવે? હે તું જોઈએ કાલ વિડીયોમાં આવીશ. હા જો જોવો વિડીયો રોજ? હે રોજ આવે તમારા જોવો ને તો વાંધો નહીં.
તમારે બુંદીએ મામા મસ્ત વાલી આયા આ રીતે મેં બતાવી દો. અરે લક્ષ્મી ફૂઈ ને ભવ્યાંશ ને જાય એની ઘરે. ભવ્યાંશ જાઓ હો ઘરે. ફોન ના ફગાવી. ટાટા ટાટા. સાયકલ ભેગી લઈ જઈશ. લઈ આવ્યો તો આવ્યો તઈ. એકલો હલાવીશ ને કે મમ્મી ધક્કા દેશે? એકલો હલાવીશ. ઓહો. હલો તો હવે વિડીયોની કરી રાખી એન્ડિંગ. વિડીયો થઈ જશે ઘણો લાંબો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ કરજો. આજે રોશના ફૂઈ આવે કહેતો જાય. આદર્શ એ આદર્શ શું કરો? ક્યાં ગયો તો? મંદિરે જય જય કરવા ગયો તો? હા લાઈટ ધીમી. લાઈક કરજો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. કે આમ કરીને મન થઈ જાય તો રમાવે. ટાટા ટાટા બાય બાય. ટાટા બાય બાય.